क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઉકરડીના મુવાડા જે લોકેશન અત્યારે ટ્રેસ થયું છે, જે લોકેશનના આધારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અહીં પહોંચી હતી અને આ લોકેશન પરથી 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। આ લોકેશન ટ્રેસ કરીને ઉકરડીના મુવાડા, એની બાજુમાં કોસમ કરીને ગામ છે, આંત્રોલી કરીને ગામ છે અને આ તરફ આતરસુંબા પણ આવે છે, એટલે કે આ કપડવંજ પાસેનું એક લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું। મયુર, વધુ વિગત મળી રહી છે ને આ લોકેશનના આધારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ સૌથી મોટી સફળતા મળી। જીગર, ખેડા નજીક આ લોકેશન આવેલું છે અને આ લોકેશનના આધારે જ જે રીતે જે સિમ 5 સિમ એક્ટિવ થયેલા હતા અને ક્રાઇમ બ્રાન્ચ એ નજર રાખી રહેલી હતી। ટેકનિકલ સર્વેલન્સ જે છે ક્રાઇમ બ્રાન્ચનું તે ખૂબ મજબૂત છે અને તેના આધારે આ 5 આરોપીઓ છે તેમને ખેડા નજીકના લોકેશનથી દબોચી લેવામાં આવેલા છે। બિલકુલ, એટલે કે મયુર, એક બાદ એક અપડેટ મળી રહી છે। મિહિર, હવે આ લોકેશન જ્યારે ટ્રેક કરવામાં આવ્યું ત્યારે એ નંબરની કડી ખૂબ મહત્વપૂર્ણ રહી અને જેટલા નંબર જે ક્યાંથી લીધા હતા એની વિગતો આપણી પાસે કોઈ? મિહિર, આ નંબર જે નવા મેળવ્યા હતા તેની માહિતી છે ક્રાઇમ બ્રાન્ચને મળી હતી અને જ્યારે લોકેશન એક બાદ એક નજીકના જે ગામ છે ત્યાં આગળ આવ્યા અને ટેકનિકલ એનાલિસિસથી વધુ તપાસ કરી તો જે પિન પોઈન્ટ છે તે પિન પોઈન્ટ મળ્યું અને તે આધારે ક્રાઇમ બ્રાન્ચ છે કે ત્યાં પહોંચી અને ત્યાં એક જ ફાર્મમાં આ સાથે રોકાયા હતા અને તે 5 લોકોની ધરપકડ છે તે કરી હતી। હાલ આ લોકોએ સિમ કાર્ડ કોના મદદથી ખરીદ્યા હતા તેને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। સાથે જ આ લોકો વોટ્સઅપ કોલ અને અન્ય જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી લોકો વાતચીત છે તે કરતા હોવાનું પણ સામે આવ્યું છે, એટલે તે લોકોને ખ્યાલ હતી કે આનાથી ટ્રેસ છે તે નહીં થાય, એના કારણે તે લોકો વાઈફાઈનો ઉપયોગ પણ કરતા હતા। એટલે મેં કીધું એમ કે જેમ પોલીસની તમામ કામગીરીથી વાકેફ છે અને પોલીસ ન પકડે તે માટેના તમામ પ્રયત્નો છે કે જે આરોપીઓએ કર્યા હતા, પરંતુ ખ્યાલ ન હતો કે આ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે કે જ્યાં આગળ કોઈ પણ આતંકવાદીથી લઈ અને કોઈ પણ રીઢા ગુનેગાર હોય તે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ છે તે ગણતરીના કલાકો માં પકડી લેતી હોય છે, પરંતુ આ મેડિકલ માફિયાઓને ખ્યાલ ન હતી કે તે આ ક્રાઇમ બ્રાન્ચના હાથે તે ગમે ત્યારે પકડાઈ શકે છે। એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બસ એક જ કડી મળી અને ત્યારબાદ એક બાદ એક મહત્વના પુરાવા તેમના હાથે લાગ્યા અને ત્યાં સુધી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી અને આ 5 જે આરોપીઓને છે તે ધરપકડ છે તે કરી દેવામાં આવી છે। બિલકુલ, એટલે કે એક બાદ એક અપડેટ મિહિર આપની પાસેથી લેતા રહીશું। મયુર, વધુ વિગતો સાથે એ પણ માહિતી મળી રહી છે કે જેટલા પણ આ લોકો જે સંડોવાયેલા હતા તે એકબીજા સાથે છેલ્લા કેટલાય સમયથી સંપર્કમાં હતા, કારણ કે 10મી તારીખે જ્યારે આખા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બોરીસણા, જે કડી પાસેનું એક નાનું એવું ગામ છે, 10 થી 12 હજારની વસ્તી ધરાવતું આ ગામ છે, 19 લોકોને અહીં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી આખા કેસમાં જેટલા પણ ઇનપુટ મળ્યા એના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। હવે આખા કેસમાં આ જે 5 લોકોની ભૂમિકા સામે આવી છે તેમની સામે કયા એક્ટ લાગી શકે છે, કયા એક્ટ હેઠળ કાર્યવાહી કહી શકે છે અને મેડિકલ આ માફિયાઓના નામે કેટલાય સમયથી આ લોકો જે લોકોને ચીરતા હતા એમની સામે કયા પ્રકારના પગલાં ભરાઈ શકે? જી બિલકુલ જીગર, જે રીતે તપાસ થયેલી તો આ જે આરોપીઓ છે એમની સામે અનેક પ્રકારના જે ગુનાઓ છે તે દાખલ થઈ શકે છે। તેમનું જે ઘર સર્ચ કરવામાં આવેલું હતું તો તેની અંદર દારૂની બોટલો મળેલી હતી। તો ગુજરાતની અંદર કડક દારૂબંધીનો કાયદો છે, તો પહેલા વહેલો ગુનો તો આ જ તેમની સામે દાખલ થશે। તે ઉપરાંત માનવ વધનો પણ ગુનો દાખલ આની અંદર થઈ શકે છે। સાથે જ જે રીતે આ સમગ્ર મામલે શરૂઆતની અંદર તેઓ સામે આવેલા હતા અને પછી જ્યારે પોલીસે તપાસ તેજ કરેલી તો ગાયબ થવા માંડેલા હતા, એટલે પોલીસને તપાસની અંદર સહયોગ ન આપવા માટે પણ જે ગુનો છે તે દાખલ કરી શકે છે। એટલે હવે પોલીસ આની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આની અંદર કડકમાં કડક જે FIR અને ચાર્જશીટ એ દાખલ કરશે અને ત્યારબાદ જે છે કોર્ટની અંદર રજૂ કરી અને તેમના રિમાન્ડ પણ લેવામાં આવશે।